गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई काले आपणे प्रक्रियाक्रम અને આણ્વિકતાની વાત કરી હતી અને બંને થિયરી આપણે 3 વાર તમને લખવા કહી છે। હવે આજે આગળ વધીએ તો સંકલિત વેગ સમીકરણ। તો સૌથી પહેલા તો સંકલિત વેગ સમીકરણ કોને કહેવાય અને એની જરૂરિયાત કેમ ઊભી થઈ, તો પહેલા એની વાત કરી દઈએ। તો સામાન્ય રીતે सांद्रता पर आधारित वेग ने दर्शावવાની पद्धतिને આપણે વિકલન વેગ સમીકરણ કહીએ છીએ। સામાન્ય રીતે सांद्रताને આધારે વેગ દર્શાવવાની પદ્ધતિને વિકલન वेग समीकरण कहे छे, जेनी आपणे प्रेक्टिस करने आव्या छे। बराबर छे। तो विकलनीय वेग समीकरण केवी लखाय ए आपणे खबर छे। हवे आ विकलनीय वेग समीकरण में एक प्रॉब्लम है कि आपणे त्वरित वेग जोईतो होय तो आपणे तमने कहूं छे कि सांद्रता वर्सेस जे समयनो आलेख छे, बराबर छे, पछी प्रक्रियकनो होय कि निपजनो होय, तेमां वक्र भाग आगे आपणे स्पर्श रेखा दોરવાની અને આ સ્પર્શ રેખાથી મળતા ઢાળનું મૂલ્ય જે છે એ ત્વરિત વેગ બતાવે છે, જે દરેક વખતે શોધવું અનુકૂળ નથી। અને એટલા માટે આ મુશ્કેલી દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ તો વિકલનનું જે સમીકરણ છે એટલે વિકલનીય વેગ સમીકરણ છે એનું સંકલન કરીએ। એટલે આપણી પાસે જે વિકલનીય વેગ સમીકરણ હોય છે એમાં ત્વરિત વેગ શોધવામાં તકલીફ પડે અને આ મુશ્કેલી દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ તો વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરીએ। એટલે આપણને એક સમીકરણ મળે જેને સંકલિત વેગ સમીકરણ કહેવાય। અને આ સંકલિત વેગ સમીકરણની મદદથી આપણે સીધી જ રીતે માપન કરેલ પ્રાયોગિક માહિતી પરથી જુદા જુદા સમયે સાંદ્રતા અને વેગ અચળાંક શોધી શકીએ। એટલે જે તકલીફ આપણને અહીંયા પડી છે એ પડતી નથી। તો વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરવાથી જે સમીકરણ મળે એને સંકલિત વેગ સમીકરણ કહેવાય છે। આ સંકલિત વેગ સમીકરણની મદદથી પ્રાયોગિક માહિતીને આધારે તમે જુદા જુદા સમયે સાંદ્રતા અને વેગ અચળાંક શોધી શકો। તો હવે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈ રહ્યા છે। આજે આપણે માત્ર શૂન્યક્રમની પ્રક્રિયાની જ વાત કરીશું। ખૂબ જ અગત્યની થિયરી। શૂન્યક્રમની પ્રક્રિયાના તમને જે કંઈ બી આજે વસ્તુ આપણે શીખવીએ છીએ એ આવડી જાય એટલે એમાં થોડો ફેરફાર કરો એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ એ જ કામ થઈ જાય। તો આપણે જોઈ લઈએ। તો તમને સવાલ પૂછી શકાય શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ એટલે કે વેગ અચળાંકનું સૂત્ર તારવું। તો આ ચેપ્ટરમાં શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ અચળાંક આ બેમાંથી એક સવાલ પૂછાયા જ કરે છે દર વખતે, અને તમને આવડતું જ હોવું જોઈએ। બરાબર। તો આપણે સમજાવી દઈએ। તો પહેલો મુદ્દો કે શૂન્યક્રમની પ્રક્રિયાનો મતલબ શું થાય? તો શૂન્યક્રમની પ્રક્રિયાનો મતલબ થાય પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે। શૂન્યક્રમનો અર્થ એ થાય છે કે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની सांद्रताना शून्य घातांकना समप्रमाणમાં છે। આ શૂન્યક્રમની પ્રક્રિયા આપણે જે કહીએ છીએ એનો આ મતલબ થાય છે। ઓકે। હવે આપણે ધારી લઈએ કે ધારો કે આપણી પાસે શૂન્યક્રમની એક પ્રક્રિયા છે આર વિલ ગીવ પી। ઓકે। હવે આપણે આનો પ્રક્રિયા વેગ લખીએ
तो प्रक्रिया वेग बराबर माइनस dr/dt चले छे r⁻0। ओके, कहूँ ने शून्यक्रमનો अर्थ શું થાય? तो प्रक्रिया वेग એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે। સાંદ્રતાનો ઘાતાંક 0। હવે આપણે આને સાદરૂપ આપીએ તો પ્રક્રિયા વેગ બરાબર માઇનસ dr/dt। આ ચલે છેનો સંબંધ દૂર થાય એટલે એક અચળાંક આવે કે r⁻0। કોઈ પણ સંખ્યાનો ઘાત 0 હોય બરાબર છે, તેનું મૂલ્ય 1 થાય એટલે આપણે આવું લખી શકીએ માઇનસ dr/dt બરાબર કે કેમ? કારણ કે r⁻0 બરાબર 1 થાય। કોઈ પણ સંખ્યાનો ઘાત 0 એટલે જવાબ 1 આવે। તો આપણે આનું સાદરૂપ આપીએ તો સાદરૂપમાં લખાય માઇનસ dr, હવે આને આપણે કે ને અહીંયા લઈ આવીએ ભાગ્યા કે બરાબર dt અને સમીકરણ નંબર 1 આપી દઈએ। આટલું સમજ પડી? તો રિપીટ કરું છું। શૂન્ય ક્રમનો અર્થ એ થાય કે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે। તો આપણે ધારી લઈએ, ધારો કે શૂન્ય ક્રમની એક પ્રક્રિયા છે r will give p। તો હવે આનું વિકલન વેગ સમીકરણ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર માઇનસ dr/dt ચલે છે r0। ચલે જેનો સંબંધ દૂર કર્યો આપણે લખ્યો કે। હવે આ વેગ અને માઇનસ dr/dt બંનેનો મતલબ એક જ થયો એટલે હવે આપણે લખીશું માઇનસ dr/dt બરાબર કે, કારણ કે r⁻0 એટલે શું થઈ ગયું 1। હવે આને આપણે સાદરૂપ આપીએ તો કે ને આ બાજુ લઈ આવીએ નીચે અને ડીટીને આ બાજુ લઈ લઈએ તો આને સમીકરણ નંબર 1 કહીએ। હવે હું અહીંયા બતાવી દઉં છું પાછું। તો આપણી પાસે સમીકરણ આવી ગયું માઇનસ dr/k બરાબર dt સમીકરણ નંબર 1। અને આ સમીકરણનું આપણે સંકલન કરીએ તો આપણે આ કે નહીં રહેવા દઈશું। આ સમીકરણ 1 છે ભાઈ, અહીંયા જે સુધારો હતો એ જરા કરી દઈએ તો આપણે ડીટીને આ બાજુ લઈએ એટલે થઈ ગયું આ સમીકરણ 1નું સંકલન કરતા, સમીકરણ 1નું સંકલન કરતા હવે કેટલાક બાયોલોજીના વિદ્યાર્થી હોય અને એ વિચારે કે સાહેબ મને સંકલન તો આવડતું નથી, મારે શું કરવું? તો તમને મેથ્સ આવડે કે નહીં આવડે એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી। સીધું યાદ રાખવાનું કે આનું સંકલન કરીએ તો આમાં માઇનસ સાઇન પણ આપણે પેલી બાજુ પાછી લઈ લેવાની છે એટલે પ્લસ અને પછી આ માઇનસ। તો આપણું સમીકરણ આવશે r બરાબર માઇનસ KT પ્લસ i। તમે આઈની જગ્યા પર સંકલનનો સી પણ લખી શકો। ઓકે, તો આ સમીકરણ 1નું સંકલન કરવાથી આપણને સમીકરણ મળ્યું જેમાં આઈને સંકલન અચળાંક કહે છે। ઓકે, હવે t બરાબર 0 સમય હોય ત્યારે r બરાબર r0 થાય। આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ। હવે આ કિંમતને સમીકરણ 2માં મૂકીએ તો શું થાય? t = 0 સમય હોય તો આરની જગ્યા પર શું લખાશે? r0 માઇનસ k ઇન્ટુ 0 પ્લસ i સંકલન અચળાંક છે। તો હવે આ તો માઇનસ k ઇન્ટુ 0 એટલે 0 થઈ ગયું એટલે i બરાબર આપણને કિંમત શું બની ગઈ? r0। હવે આ આઈની કિંમત સમીકરણ 2માં મૂકીએ તો આપણું સૂત્ર શું બને? r બરાબર માઇનસ KT પ્લસ r0। આને સાદરૂપ આપીએ તો KT જે છે એનું પક્ષાંતર કરીને આ બાજુ લાવીએ એટલે પ્લસ થાય અને r ને આ બાજુ લઈ લઈએ તો r0 માઇનસ r।
હવે કેને સૂત્રનો કરતા બનાવે તો કે બરાબર R0 માઇનસ R છેદમાં ટી. તો આ સમીકરણ નંબર 3 કહેવાય છે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કેનું સૂત્ર, અથવા એને કહેવાય છે સંકલિત વેગ સમીકરણ. તો તમને તારવવાનું પૂછી શકાય તો આપણને આવડતું હોવું જોઈએ. બધા આટલું જ કરવાનું છે. તો આ સવાલ આપણને 2 માર્કમાં વારંવાર પૂછે છે. ફરી પાછું એકવાર બતાવી દઈએ. સૌથી પહેલાં આપણે શું કરવાનું, તો શૂન્ય ક્રમનો મતલબ શું થાય લખવાનું. તો શૂન્ય ક્રમનો અર્થ એ થાય છે કે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે. હવે ધારો કે આપણે માની લઈએ કે આવી એક પ્રક્રિયા છે, R will give P. હવે આ સમીકરણ માટે વિકલન વેગ સમીકરણ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર માઇનસ dr/dt ચલે છે R0. ચલે છે સંબંધ દૂર કરે એટલે કે આવે. ઓકે. હવે R0 કોઈ પણ સંખ્યાનો ઘાત 0 એટલે 1 આવે. આપણું સમીકરણ થઈ ગયું માઇનસ dr/dt બરાબર કે. અને આપણે ડીટીના બાજુ લાવીએ છીએ એટલે આપણું સમીકરણ બની ગયું માઇનસ dr બરાબર કે dt. જેને આપણે અહીંયા બતાવ્યું છે. તો માઇનસ સાઇન બે આ બાજુ લઈને એટલે આપણું સમીકરણ કેવું બની ગયું, dr બરાબર માઇનસ કે ઇન્ટુ ડીટી. આને આપણે સમીકરણ નંબર 1 કીધું છે. હવે આ સમીકરણ 1નું સંકલન કરો. મેં કહું તે તમને સંકલન આવડે કે નહીં આવડે. હવે એનું સંકલન કરો તો સમીકરણ આવશે આ r બરાબર માઇનસ કેટી પ્લસ આઈ. ઓકે, જેને સમીકરણ નંબર 2 કહેવાય. હવે આઈની કિંમત મેળવવા માટે આપણે શું કરીએ કે સમય t બરાબર 0 હોય તો ત્યારે સાંદ્રતા r બરાબર R0 થાય. આ કિંમતને સમીકરણ 2માં મૂકો એટલે આપણને આઈ સંકલન અચળાંકની કિંમત આવી. આ આઈની કિંમત સમીકરણ 2માં મૂકીએ તો આવું સમીકરણ બને. હવે એને સાદરૂપ આપો એટલે આ સમીકરણ થઈ ગયું. એટલે આને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કેનું સૂત્ર અથવા સંકલિત વેગ સમીકરણ કહેવાય. હવે આનો મતલબ શું થાય તો કે એટલે વેગ અચળાંક, R0 એટલે શરૂઆતની સાંદ્રતા. હવે આરની જગ્યા પર આપણે RT લખીએ તો પણ ચાલશે. RTનો મતલબ જે તે સમયે માપેલી સાંદ્રતા. ક્લિયર? સમજાય છે? તો આ તમારો પહેલો પ્રશ્ન, એનો જવાબ તમને મળી ગયો. હવે આ શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કેને અડધા સમય સાથે પણ જોડી દઈએ. હવે તમને આ સાથે બી પૂછી શકાય અથવા અલગથી પણ પૂછાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કે અને અડધા સમય વચ્ચેનો સંબંધ સમજાવો. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા લખવી પડશે T1/2ની. તો અડધા સમય કોને કહેવાય? તો આપણે 11 સાયન્સમાં તમને જ્યારે P વિભાગ અને S વિભાગ ચલાવેલો ત્યારે સમજાવેલો. ટિટેનિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે, ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ તત્વ છે, ત્યારે વ્યાખ્યા સમજાવી હતી. તે જ વ્યાખ્યા. એટલે આ રેડિયો એક્ટિવ તત્વ માટે વપરાતી વસ્તુ છે. તો વ્યાખ્યા શું? તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અડધા સમય કહેવાય. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અડધો આયુષ્ય સમય T1/2 કહે છે. બરાબર છે? એટલે માની લો કે કોઈ એક રેડિયો એક્ટિવ પદાર્થ હોય, બરાબર છે, એ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે એનું સાંદ્રતા 1 માઇક્રોગ્રામ હોય. તો 1 માઇક્રોગ્રામમાંથી અડધો ગ્રામ એટલે 1/2 માઇક્રોગ્રામ થવા માટે જે સમય લાગે એને અડધો આયુષ્ય સમય કહેવાય. બરાબર? તો આપણે એવું કહેતા હતા કે ફ્રાન્સિયનનો અડધો આયુષ્ય સમય 21 મિનિટ છે. બરાબર? તો આ 21 મિનિટનો મતલબ દર 21 મિનિટે અડધો થાય એવું આપણે કહેતા હતા. ઓકે, તો આ એ જ વસ્તુ થઈ ગઈ. હવે આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ એટલે આપણે લખીશું, શૂન્ય ક્રમનું. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના
કેનું સૂત્ર આપણને ખબર છે, કે બરાબર R0 માઇનસ R ભાગ્યા ટી, સમીકરણ નંબર 1. હવે જ્યારે ટી બરાબર T1/2 થાય ત્યારે R બરાબર શું થશે, R0/2 થશે. ક્લિયર? સમજાય છે? તો હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો શું થાય, તો કે બરાબર R0 માઇનસ R0/2 છેદમાં T1/2. આપણે વ્યાખ્યા લખ્યા પછી લખવાનું કે આપણે જાણીએ છીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કેનું સૂત્ર આ છે, એટલે આ ડાયરેક્ટ સૂત્ર આપણે લઈ લેવાનું. હવે ટી બરાબર T1/2 થાય ત્યારે R બરાબર R0/2 થાય. હવે આપણે સાદરૂપ આપીએ છીએ એટલે કે, અને અસા લેવો તો આ 2 આવશે એટલે ઉપર આવશે 2R0 માઇનસ R0 અને આ 2 નીચે આવશે એટલે T1/2. ઓકે, તો હવે R0 માંથી R0 બાદ કરીએ એટલે R0 આવી ગયું, 2 માંથી 1 બાદ કરીએ અને T1/2. હવે આને T1/2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું થાય, T1/2 બરાબર R0 ભાગ્યા 2K. આ થઈ ગયું R0 ભાગ્યા 2K. ક્લિયર? તો આ તમારું. હવે આનો મતલબ શું થાય, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના અડધા આયુષ્ય સમયનું મૂલ્ય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જોઈ લો, એટલે શરૂઆતની સાંદ્રતા વધે તો અડધા આયુષ્ય સમય વધે. એટલે ટૂંકમાં જ્યારે અડધા આયુષ્ય સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચે સપ્રમાણનો સંબંધ હોય તો આપણે કહી શકીએ કે આપેલ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. સમજાય છે? ઓકે. હવે એક ત્રીજો નાનો સવાલ, આમ તો લગભગ પૂછતા નથી પણ પૂછે તો આપણને આવડતું હોવું જોઈએ કે આલેખ પરથી વેગ અચળાંક કેનું મૂલ્ય શોધો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો હવે આપણે પહેલો મુદ્દો લખવાનો કે સૌ પ્રથમ યોગ્ય પ્રાયોગિક પદ્ધતિ પસંદ કર્યા બાદ ચોક્કસ સમયને અંતે પ્રક્રિયકની સાંદ્રતા માપવામાં આવે. આ પહેલો મુદ્દો લખવાનો. સૌ પ્રથમ યોગ્ય પદ્ધતિ પસંદ કરી ચોક્કસ સમયને અંતે પ્રક્રિયકની સાંદ્રતા માપવામાં આવે. એટલે કે આપણે નક્કી કરવાનું છે કે દર 2 મિનિટે રીડિંગ લેવાનું છે કે દર 5 મિનિટે. ઓકે, એટલે હવે તમે દર 5 મિનિટે નક્કી કરો તો દર 5 મિનિટ પછી તમારે રીડિંગ લેવાનું. તો આપણે કહીને આવ્યા છે કે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય, ઘટાડો. ઓકે, એટલે હવે આપણે બીજો મુદ્દો લખવાનો કે પ્રાયોગિક માહિતીના આધારે જો સાંદ્રતા વર્ષે સમયનો આલેખ દોરીએ તો એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આવે. પ્રાયોગિક માહિતીને આધારે સાંદ્રતા વર્ષે સમયનો આલેખ દોરતા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આવે. તો હવે આપણે આલેખ દોરીએ તો આ એક્સ અક્ષ ઉપર સમય, વાય અક્ષ ઉપર સાંદ્રતા. તો જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારી સાંદ્રતામાં શું થશે, ઘટાડો થતો જશે. એટલે આલેખ આવો આવશે. અને આ આલેખને પાછળની બાજુ લંબાવીએ તો વાય અક્ષને છેદે જેના આંતરછેદનું મૂલ્ય R0 હશે. હવે અહીંયા જે ઢાળનું મૂલ્ય આવશે એ ઢાળનું મૂલ્ય અહીં ઋણ ધાર આવે છે, એટલે ઢાળનું મૂલ્ય જે આવશે એ વેગ અચળાંક K બરાબર આવશે. ઢાળ માઇનસ છે એટલે આપણે લખી દઈએ K.
તેવું કહી શકાય કે જ્યારે જ્યારે સાંદ્રતા વર્સિસ સમયનો આલેખ દોરીએ અને ઢાળનું મૂલ્ય વેગ અચળાંક કે બરાબર આવે તો આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. હવે તમને એવો સવાલ થાય કે સાહેબ તમે કયા હિસાબે કીધું કે ઢાળનું મૂલ્ય કે જ આવે? તો એનો પણ જવાબ છે. આપણી પાસે પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયા વેગ અચળાંક કેનું સૂત્ર છે ને, શું છે? કે બરાબર R0 માઇનસ આર છેદમાં ટી. તો સાદરૂપ આપી દઈએ, બરાબર છે. સાદરૂપ આપી એટલે શું થાય? કેટી આ બાજુ આવી જશે. કેટી બરાબર R0 માઇનસ આર. હવે હજુ અમે થોડું સાદરૂપ આપીએ. આરને સૂત્રનો કરતા બનાવી દઈએ, કેટી આ બાજુ લઈ આવીએ અને R0. આ જે સમીકરણ આવ્યું આર બરાબર માઇનસ કેટી પ્લસ R0, એને સીધી રેખાના સમીકરણ y ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે સરખાઈ દઈએ. તો m એટલે શું થઈ ગયું? ઢાળ. તો જોઈ લો અહીંયા પણ શું થઈ ગયું? m એટલે ઢાળ. સી એટલે શું? તો સંકલન અચળાંક. તો અહીંયા સંકલન અચળાંકનું મૂલ્ય R0, એટલે અહીંયા આંતરછેદનું મૂલ્ય પણ શું આવશે? R0. હવે જેમ જેમ સમય પસાર થશે જેમ સાંદ્રતા ઘટશે તો આ લેખને આપણે પાછળની બાજુ લંબાવીએ તો y અક્ષને છેદે, અને જ્યાં છેદે બરાબર છે એ t0 સમયે પ્રક્રિયકની મહત્તમ સાંદ્રતા હશે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે આપણી કેમેસ્ટ્રીમાં લગભગ 8-10 આલેખ છે અને એ આલેખ આપણને આ રીતે પૂછવામાં આવે છે, બરાબર. તો આલેખ પણ આપણને આવડતા હોવા જોઈએ. આલેખ પરથી તમને આવા પ્રશ્ન પૂછાય, કોના વર્સિસ કોનો આલેખ દોરવાનો? આ આલેખ કેવો આવે? તો ભાઈ ઋણ ધારવાળી સીધી રેખા આવે. ઢાળનું મૂલ્ય કોના બરાબર આવે? આંતરછેદનું મૂલ્ય શું હોય? આવો સવાલ તમને પૂછાય. હવે આ જ વસ્તુ આપણે તમને પાવર પોઈન્ટ પર સમજાવી દઈએ. હજુ આપણે એક સવાલ બાકી રાખીશું જે આવતીકાલે ચાલશે. આ શૂન્ય ક્રમની પ્રક્રિયાને ઉદાહરણ દ્વારા કેવી રીતે સમજાવવાનું તે આપણે આવતીકાલે લઈશું. ઓકે, તો 3 નાના સવાલ જોયા. પહેલો સવાલ જોયો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર કઈ રીતે તરવાય. બીજો સવાલ જોયો વેગ અચળાંક કે અને t1/2 સાથેનો સંબંધ. અને ત્રીજો સવાલ જોયો આલેખ પરથી વેગ અચળાંક કેનું મૂલ્ય કઈ રીતે શોધાય એ. તો આપણે પાવર પોઈન્ટ પર જોઈ લઈએ છીએ. તો પહેલાં તો સંકલિત વેગ સમીકરણની કેમ જરૂરિયાત ઊભી થઈ, બરાબર છે. તો આ અંડરલાઇન કરેલી વસ્તુ જે પહેલાં તમને સમજાવી કે સાંદ્રતા પર આધારિત વેગને વિકલનીય વેગ સમીકરણ કહેવાય. એ હંમેશા અનુકૂળ નથી હોતું, કારણ કે ત્વરિત વેગ શોધવા માટે આપણે સાંદ્રતા વર્સિસ સમયના આલેખમાં સ્પર્શ રેખા આગળ ઢાળ દોરવામાં આવે, જે મુશ્કેલી ઊભી કરે. તેથી પ્રક્રિયાક્રમ નક્કી કરવો મુશ્કેલ હતો. આથી આપણે આ મુશ્કેલ દૂર કરવા વિકલન વેગ સમીકરણનું સંકલન કરીએ, જેની મદદથી સીધી જ માપન કરેલા પ્રાયોગિક માહિતીના આધારે જુદા જુદા સમયે સાંદ્રતા અને વેગ અચળાંક શોધી શકાય. મિત્રો આ પણ 1 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય. હવે આપણે સીધું સમીકરણની વાત કરીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો પહેલો મુદ્દો જોઈ લો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એ છે કે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં છે. આર વિલગી પ્રક્રિયા છે. હવે વેગ લખો. પ્રક્રિયા વેગ માઇનસ dr/dt બરાબર k ઇન્ટુ R0. પછી સાદરૂપ આપ્યું. હવે આમાં સાદરૂપ આપીને આપણે આ લઈ આવ્યા, બરાબર છે. dr બરાબર માઇનસ kt. હવે આ બંને બાજુ સંકલન કરી એટલે આપણું સમીકરણ આવે આ આર બરાબર માઇનસ kt પ્લસ આઈ. આ એટલે સંકલન અચળાંક. આ માઇનસ kt છે, દેખાય છે ને તમને, બરાબર છે. એટલે હું બોલું છું, કેટલાકને પેલું પિક્સલમાં પ્રોબ્લેમ હશે તો કાળજી લઈ લેવી. ઓકે, હવે ટી બરાબર 0 સમય આપણે લઈ લઈએ. આર બરાબર R0. આ કિંમતને અહીંયા મૂકી દઈએ 4.5માં, એટલે આઈની કિંમત મળી ગઈ. એ આઈની કિંમતને અહીંયા આપણે મૂકી દઈએ તો આપણું સૂત્ર બની ગયું આર બરાબર માઇનસ kt પ્લસ R0. એટલે આઈની જગ્યા પર R0 આવી ગયું. સાદરૂપ આપો એટલે કે બરાબર R0 માઇનસ આર ભાગ્યા ટી. કોઈ વાર અહીંયા RT પણ લખેલો તો ચિંતા કરવી નહીં. તો આ તમારું શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કેનું બરાબર છે સૂત્ર થઈ ગયું. કે બરાબર R0 માઇનસ આર ભાગ્યા ટી. ક્લિયર? તો મેં મેન્યુઅલી પણ તમને સમજાવ્યું અને આ થિયરીમાં પણ ડિસ્પ્લે પર દેખાય છે. તો તમારી પાસે હજુ બુક ના હોય તો આપણે વાંધો નથી. હવે અડધા સમયની વાત કરી દઈએ. તો
સોરી પેલા આલેખની વાત કરી દઈએ. તો સાંદ્રતા વર્ષિત સમયનો આલેખ દોરો તો આ ઋણ ધારવાળી સીધી રેખા મળશે. આ આલેખને પાછળની બાજુ લંબાવો એટલે R0 આંતરછેદનું મૂલ્ય આવશે અને ઢાળ માઇનસ કે આવે. ઓકે, આ લખ્યું છે સીધી રેખાના સમીકરણ સાથે સરખાવો એટલે ઢાળનું મૂલ્ય માઇનસ કે અને આંતરછેદનું મૂલ્ય R0 બરાબર આવશે. ક્લિયર? થિયરીમાં આલેખ જ નોટ ડાઉન કરવાનો છે જ્યારે તમે દોરો ત્યારે, બરાબર છે. અને આલેખ ખાસ કરવાના. આજથી આપણે એક અલગ નોટમાં દરેક આલેખની નોંધ કરીશું. આ પહેલો આલેખ આવી ગયો, હવે પછી ઘણા બધા આલેખ આવશે એટલે આલેખની એક અલગથી નોંધ કરવાની. દરેક આલેખમાં લગભગ 4-5 પ્રશ્ન પૂછાય. પહેલો પ્રશ્ન પૂછાય શૂન્ય ક્રમની પ્રક્રિયા કોના વર્સિસ કોનો આલેખ દોરવાનો, તો ભાઈ સાંદ્રતા વર્સિસ સમયનો. બીજો પ્રશ્ન પૂછે આલેખ કેવો આવે, તો ભાઈ ઋણ ધારવાળી સીધી રેખા. ત્રીજો સવાલ આંતરછેદનું મૂલ્ય શું હોય. ચોથો સવાલ ઢાળનું મૂલ્ય શું હોય, તો આ કાળજી રાખવી. હવે આપણે અડધો આયુષ્ય સમય સાથેનું જોઈ લઈએ. તો અડધા આયુષ્ય સમય સાથેનો સંબંધ શું છે, તો પહેલાં વ્યાખ્યા કે પ્રક્રિયાનો અડધા આયુષ્ય સમય એવો સમય છે જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય. મેં તમને કહું ને અડધી થવા માટે લાગતો સમય, તો 1 માઇક્રોગ્રામમાંથી 1/2 માઇક્રોગ્રામ થવા માટે જે સમય લાગે એને અડધા આયુષ્ય સમય કહેવાય. તો આપણે જાણીએ છીએ એમ કે આ સમીકરણ લખી દેવાનું, બરાબર છે. આપણે જાણીએ છીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને વેગ અચળાંક કેનું સમીકરણ આ છે, આવું લખવાનું. પછી આ સૂત્ર લખી દેવાનું અને નંબર 1 આપી દો. તો આપણે કહીએ કે T = T1/2 અને R બરાબર 1/2 R0 થાય. તો આ કિંમત આ સમીકરણ 1માં મૂકીએ, પછી સાદુરૂપ આવે તો સૂત્ર આવ્યું T1/2 બરાબર R0 ભાગ્યા 2K. એટલે ખ્યાલ આવી ગયો કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અડધા સમય શરૂઆતની સાંદ્રતા પ્રમાણમાં છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. તો ઘણીવાર નાના નાના દાખલા આપણને પૂછાશે જેમાં આ બહુ કામની વસ્તુ થઈ ગઈ કે જ્યારે તમને રકમ વાંચ્યા પછી એવું ખબર પડે કે અડધા આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, તો પછી કોઈને પૂછવા નહીં જવાનું. આ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા જ હોય. જો ફરી પાછું આપણે કહેતા હતા કે પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે શોધી શકાય, બરાબર છે. પણ હવે આપણે યાદ રાખવાનું છે, આ પ્રેક્ટિકલી સાબિત થયેલું છે કે જ્યારે અડધા આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, બરાબર છે, એનો મતલબ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય. ઓકે, અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, આ ધ્યાનમાં રાખવું. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાને ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે, પણ વિડીયો 30 મિનિટની ઉપર ચાલ્યો જાય એટલે બંધ થઈ જશે, એટલે પાછી મુશ્કેલી થશે. એટલે આપણે અહીંયા અટકીએ છીએ. બસ આટલું છે મિત્રો. 3 નાની નાની થિયરી ચલાવી, એક વાર તમને ફરી પાછું બતાવી દઈએ, બરાબર છે. આ જોઈ લો. આમાંથી પણ એક સવાલ પૂછી શકાય કે સંકલિત વેગ સમીકરણની કેમ જરૂરિયાત ઊભી થાય. સાથે લખતા જજો સવાલ એવો હોય તો. આપણે રૂબરૂ મુલાકાત થાય ત્યારે તો આપીશું જ, પણ લખતા જજો. તો આનો જવાબ તમને સમજાવી દીધો છે કે વિકલનીય વેગ સમીકરણમાં ત્વરિત વેગ શોધવું મુશ્કેલ છે. આથી વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરવાથી જે સમીકરણ મળે સંકલિત વેગ સમીકરણ કહેવાય અને એની મદદથી આપણે સહેલાઈથી કામ કરી શકીએ. સવાલ પૂછાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનું સૂત્ર તારવો કે વેગ અચળાંકનું. તો આ સ્ક્રીન પર દેખાય એટલું લખવું અને સાથે આલેખ દોરી દો તો બી વાંધો નથી. આલેખ ખાસ કરવાના. આજથી એક નોટ આપણે બનાવવાની છે અને એમાં આલેખની વિગત નોંધતા જાઓ, બરાબર છે. દરેક આલેખ દો અને લખી અહીં આવું બેઠું જ કટ કરીને મૂકી દેવાનું. અને અડધા આયુષ્ય સમય સાથેનો સંબંધ. તો 3 નાની નાની થિયરી થઈ. હવે આવી જ પ્રથમ ક્રમની પણ થિયરી હોય છે. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. મેં તમને ગૂગલ મીટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહી હતી, આપણે રવિવારે રૂબરૂ વાત કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.